ડીસાની ફેક્ટરી બ્લાસ્ટમાં 21 લોકોના મોતનો જે સમગ્ર કેસ છે તેમાં ફેક્ટરી માલિક દીપક મોહનાની સટોડિયો નીકળ્યો। અગાઉ અમદાવાદ પોલીસે તેની ધરપકડ કરી હતી। ચાંદખેડા પોલીસે સટ્ટા કેસમાં દીપક મોહનાની ધરપકડ કરી હતી। માર્ચ 2024માં આઈપીએલ મેચ પર સટ્ટો રમી રહ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી। એટલે કે આ પહેલી વાર નથી કે તેણે ગુનો આચર્યો હોય કે ગેરકાયદેસર જે છે એ કાર્ય કર્યું હોય, પરંતુ અગાઉ પણ તે સટ્ટો રમતો પકડાઈ ચૂક્યો છે। અમદાવાદ પોલીસે માર્ચ 2024માં આઈપીએલ મેચ પર સટ્ટાના કેસમાં દીપક મોહનાની ધરપકડ કરી હતી। જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ડીસા ફેક્ટરીનો જે માલિક છે, જે સંચાલક છે, જે આરોપી છે, તે અગાઉ પણ ગુનો આચરી ચૂક્યો છે। શું વિગતો સામે આવી? કયા ગુનામાં તેની ધરપકડ થઈ હતી? પ્રીતિ, વાત કરવામાં આવે તો જે દીપક મોહનાની કે જે અત્યારે ડીસા પોલીસની કસ્ટડીમાં છે, જે એલસીબીએ તેની ધરપકડ કરી છે અને સાથે જ તેના જો ગુનાહિત ભૂતકાળની વાત કરીએ તો અગાઉ 31 માર્ચ 2024ના રોજ એટલે કે તાજેતરમાં પણ તે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર તે ઝડપાયો હતો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર બેસી એટલે કે પ્રેસિડેન્ટ ગેલેરીમાં બેસી અને તે ત્યાંથી જે ક્રિકેટ સટ્ટો રમતો હતો ત્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો। સાથે જ તે દીપક મોહનાની છે તેની ધરપકડ કરતા તેની પાસેથી કેટલાક આઈડી પણ મળી આવ્યા હતા અને તેની પાસેથી 42,500 જેટલી જો મુદ્દામાલ હતો તે પણ પોલીસે કબજે કર્યો હતો અને જે ગુનો જે તેના વિરુદ્ધ નોંધાયો હતો જેમાં તે ક્રિકેટ સટ્ટો રમાડતો હતો તેમાં રાજેશ કુમાર જે પરમાનંદભાઈ નામના જે વ્યક્તિ હતા જેને તેને આ આઈડીઓ આપી હતી તે પણ અત્યારે વોન્ટેડ છે। તે મૂળ ડીસાનો જ રહેવાસી છે અને તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે। એટલે કે જે અત્યારે જે દીપક જે ઝડપાયો છે ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં તેની અગાઉ પણ તેની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી હતી અને તે કેસની તપાસ પણ હજી ચાલી રહી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।